હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા બધાની ફેવરિટ એવી સાબુદાણા બટાકાની વેફર. સાબુદાણા બટાકાની વેફર બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બતાવી છે. આ વેફર એક વખત તમે આ રેસીપીથી બનાવી લીધી તો વારંવાર ગેરંટી છે કે આ રેસીપીથી જ બનાવશો. તો ચાલો આ સરસ મજાની રેસીપી જોઈ લઈએ. સાબુદાણા બટાકાની વેફર બનાવવા માટે 500 ગ્રામ જેટલા સાબુદાણા સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે અને એક મોટા તપેલામાં પાણીમાં પલાળી રાખવાના છે આખી રાત માટે. સાબુદાણા ઉપર એક નાના વેઢા જેટલું પાણીનું લેયર રાખવાનું છે. તો 500 ગ્રામ સાબુદાણાની સામે એક સેટ 1 કિલો જેટલા વેફરના મોટી સાઈઝના બટાકા આવે એ લેવાના છે. તો 1 કિલો બટેટા સમારી લઈ અને કુકરમાં પાણી ઉમેરી અને થોડું મીઠું ઉમેરી અને બટેટાને એકદમ સરસ રીતે બાફી લેવાના છે. 5 થી 6 વિસલ વગાડી અને બટેકાને બાફી લેવાના છે. તો 500 ગ્રામ સાબુદાણાની સામે 1 કિલો બટેકા લેશો તો બટેકાની વેફર એકદમ સરસ પોચી અને સ્વાદિષ્ટ થશે. તો આખી રાત સાબુદાણા પાણીમાં પલાળી રાખેલા હતા. સવારે જોવો તો સાબુદાણા ઘણું બધું પાણી એબ્સોર્બ કરી લીધું છે. તો હવે આપણે સાબુદાણાને એક મોટા વાસણમાં લઈ લેવાના છે અને આ સાબુદાણાને હવે આપણે કૂક કરવાના છે, બાફવાના છે, જેથી બધા જ સાબુદાણા એક સરખી રીતે ટ્રાન્સપરન્ટ થઈ શકે. એના માટે મોટું તપેલું લેવાનું છે અને એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. એટલું પાણી ઉમેરવાનું કે સાબુદાણાની ઉપર આખી પાણીની એક લેયર બની જાય. આ રીતનું આટલું પાણી ઉમેરવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને સાબુદાણાને ટ્રાન્સપરન્ટ કરવા ગેસ ઉપર રાખી દેવાના છે. અને હવે અહીંયા તીખાસ માટે 4 થી 5 લીલી મરચી અને થોડો આદુનો ટુકડો લીધો છે. તો 2 ચમચી જેટલું આદુનું ખમણ થશે અને આ રીતના મરચા ઝીણા ઝીણા સમારી અને મિક્સરમાં આદુ મરચાની આપણે પેસ્ટ કરી લેવાની છે. જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે વધારે મરચા ઉમેરી શકો છો. જો તમારે તીખી મરચી ના ઉમેરવી હોય તો લાંબી સાઈઝના જે તીખા વઢવાણી મરચા આવે એનો પણ તમે યુઝ કરી શકો છો. આદુની પણ આપણે છાલ ઉતારી અને સમારી લેશું, ઝીણા ઝીણા પીસીસ કરી લેશું, જેથી આદુ એકદમ સરસ રીતે એકરસ મરચા સાથે થઈ જાય. તો સાબુદાણાને આપણે 8 થી 10 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને 10 મિનિટ માટે સાબુદાણા જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી સાબુદાણાને કૂક કરવાના છે અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું. તો આ રીતે આદુ મરચા બધા ઝીણા ઝીણા એકદમ કટ કરીને જ આપણે પીસવાના છે. આ સાબુદાણા બટેકાની વેફર જો તમે આ રીતે બનાવશો તો ખૂબ જ ઝડપથી બની જશે. ખૂબ જ સહેલી રીતે આ રેસીપી બતાવી છે. એક વખત આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. તમે એકવાર બનાવશો તો તમને એમ થશે કે હજી પણ હું બીજી વખત આ વેફર બનાવી લઉં, આટલી વેફર નહીં થાય એવો વિચાર આવશે. એટલે આ વેફર ખૂબ જ સરસ રીતે બતાવી છે. તો મારે અહીંયા આદુ અને મરચા સમારાઈ ગયા છે. તો હવે આપણે મિક્સરમાં લઈ લઈએ અને થોડુંક પાણી ઉમેરી અને ક્રશ કરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. આ રીતની આપણે પેસ્ટ રાખવાની છે. હવે આદુ મરચા થઈ ગયા ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ સાબુદાણા થોડા થોડા ટ્રાન્સપરન્ટ થવા આવ્યા છે. 5 મિનિટ પછી જોઈએ અને ચમચો ફેરવીએ તો સાબુદાણા છે થોડા થોડા ટ્રાન્સપરન્ટ થવા આવ્યા છે. તો હજી આપણે સાબુદાણાને એકદમ ટ્રાન્સપરન્ટ કરવાના છે. એટલે આ સાબુદાણાને આપણે કૂક થવા દેશું. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ પછી સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ફૂલીને ડબલ થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સાબુદાણા વેફર બનાવવા માટે બિલકુલ તૈયાર છે. હવે અહીંયા બટેકા પણ બફાઈ ગયા છે. તો બટેટાને આપણે એક વાસણમાં લઈ લઈએ અને બટેકાની છાલ કાઢી લેશું. તો આ રીતે બધા જ બટેટા વાસણમાં લઈ લીધા છે અને થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે બટેકાની છાલ કાઢી લેવાની છે. તમે અહીંયા બટેકાની છાલ કાઢીને પણ બટેટા બાફી શકો છો તો તમારું કામ ઝડપથી થશે. અને આ રીતે કરવું હોય તો તમે આ રીતે બટેકાને બાફી અને છાલ નીકાળી લેવાની છે.
તો અહીંયા મેં બધા જ બટેટાની છાલ આ રીતે નીકાળી લીધી છે. છાલ જરા પણ ના રહેવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એક વાસણમાં ચારણી રાખવાની છે અને એના ઉપર આ રીતે બટેટા છે એ મેશરની મદદથી મેશ કરતા જશું એટલે નીચે બટેટાનું ક્રશ તૈયાર થઈ જશે. તો મેં અહીંયા બટેકાનું ક્રશ તૈયાર કરી લીધું છે. હવે આપણે એને સાબુદાણા સાથે મિક્સ કરી લઈશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને થોડું આખું જીરું 1 ચમચી જેટલું ઉમેરી દેવાનું છે. અને હવે આપણે એકદમ સરસ રીતે સાબુદાણા અને બટેટાને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરતા ખૂબ ટાઈમ લાગે છે, 4 થી 5 મિનિટ માટે આપણે મિક્સ કરશું. અને હવે અહીંયા એક જાડી એવી બેગ લેવાની છે, મીઠાની બેગ કે કોઈ પણ બેગ હોય, પાસ્તાની બેગ, એ પણ પ્લાસ્ટિકની બેગ ચાલે. તમારે એમાં આ રીતે આપણે બટેટાનો મસાલો ભરી અને આ રીતે નીચેથી કટ કરી અને આ રીતે બધી જ વેફર પાડી લેવાની છે. આ રીતે કરશો તો આસાનીથી તમારી વેફર થઈ જશે. તમારે સંચામાં કરવી હોય તો સંચામાં પણ કરી શકો છો. પણ આ એક ઝડપી અને સહેલી રીત છે અને વેફર 15 જ મિનિટમાં બધી જ વેફર પડી જશે. તો આ કામ નાના છોકરાઓને પણ ખૂબ જ ગમતું હોય છે, તો નાના છોકરાઓને પણ તમે આપી શકો. આ બધી જ વેફર પાડી દીધી છે અને 2 દિવસ માટે તડકે રાખવાની છે. 2 દિવસ તડકો આપશો એટલે વેફર બધી જ ડ્રાય થઈ જશે. પછી તમારે ત્રીજે દિવસે બધી જ વેફર પ્લાસ્ટિકમાંથી ઉકેળી અને એક ઓછાળમાં લઈ અને અડધા દિવસ માટે તાપ આપી દેવાનો છે અને પછી સાંજે બધી જ વેફર છે એને ડબ્બામાં ભરી લેવાની છે. તો સાબુદાણા બટેકાની વેફર બની અને બિલકુલ તૈયાર છે. તો આ વેફરને હવે આપણે તળી અને ટ્રાય કરશું. તો અહીંયા મેં વેફર લઈ લીધી છે. વેફર તળવા માટે તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. તેલમાંથી ધુમાડો નીકળે ત્યાં સુધી આપણે ગરમ થવા દેશું અને વેફર તેલમાં ઉમેર્યા પછી ઉપર આવે ત્યાર પછી આ રીતે ઝારાથી વેફરને થોડીક પ્રેસ કરશું એટલે અંદરથી વેફર એકદમ સરસ તળાઈ જાય અને જરા પણ કાચી ન લાગે. એટલે આ રીતે તમારે સાબુદાણા બટેકાની વેફર તળી લેવાની એટલે એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી વેફર સ્વાદિષ્ટ લાગશે. બીજી બેચમાં પણ આ જ રીતે આપણે સાબુદાણા બટેકાની વેફર છે એને ફ્રાય કરી લેશું. તો જોતા જ ખાવાનું બનાવવાનું મન થઈ જાય, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ સાબુદાણા બટેકાની સ્વાદિષ્ટ વેફર બની અને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને પ્લીઝ ફોલો કરી દેજો. તો હું રીના ફરી મળીશ એક નવી સરળ ટેસ્ટી સિઝનલ હેલ્થી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. અને હા, જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ કમેન્ટ્સ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરી દેજો. બાય બાય.